ઓમ ગણેશાય નમઃ. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની મૂર્તિની ઘરમાં સ્થાપના વૈદિક મંત્રોથી કેવી રીતે કરીશું એ આજે આપણે જોઈશું. મંત્રોનું ઉચ્ચારણ પણ કરીશું, સાથે સાથે ભગવાનની પૂજા પણ કરીશું. સૌ પ્રથમ ગણપતિ દાદાની પૂજા કરવાની એ વખતે ગણપતિની પૂજા વખતે આહ્વાન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂળ, દક્ષિણા, આરતી અને પરિક્રમા, આ રીતે આપણે ગણપતિ દાદાની પૂજા કરીશું. પહેલાં સંકલ્પ લઈશું. બંને હાથમાં જળ, ફૂલ, ચોખા અને દ્રવ્ય લો. જે દિવસે પૂજા કરો તે વર્ષ, વાર, તિથિ, ગ્રહોની સ્થિતિ, એ સ્થાનનું નામ, જ્યાં પૂજન કરી રહ્યા છો, પોતાનું નામ અને ગોત્ર મનમાં સ્મરણ કરી પોતાની મનોકામના પૂરી થાય તે માટે મનમાં ભગવાનને પ્રાર્થના કરો અને ત્યારબાદ હાથમાં લીધેલી ચીજોને કળશની સામે મૂકી દો. સૌ પ્રથમ આહ્વાન કરીશું. ઓમ ગણપતે નમઃ આહ્વાનામિ સ્થાપયામિ. મંત્રને બોલતા ગણેશની મૂર્તિ ઉપર ચોખા અર્પિત કરો. હવે તમે ગણપતિને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું છે. આસન આપો. ઓમ ગણપતે નમઃ આસનાર્થ પુષ્પાણી સમર્પયામિ. મંત્ર બોલી ગણપતિને બેસવા માટે આસન આપો. પાદ્ય ગણપતિના પગ દોડાવતી વખતે ઓમ ગણપતે નમઃ પાદ્યો પાદ્યમ સમર્પયામિ. મંત્ર બોલતા ગણપતિના પગ ધોવો. અર્ધ્ય આપો એટલે કે હાથ દોડાવવા. આચમનમાં જળ, પુષ્પ અને અક્ષત લઈ ઓમ ગણપતે નમઃ હસ્તયો અદ્ય સમર્પયામિ કહેતા હાથ દોડાવો. આચમન એટલે કે મુખની શુદ્ધિ કરવી. ઓમ ગણપતે નમઃ આચમનીયમ જલ સમર્પયામિ કહેતા જળ છોડો. પંચામૃતથી સ્નાન કરાવો. ઓમ ગણપતે નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ કહેતા પંચામૃતથી ગણપતિને નવડાવો. દૂધ, દહીં, મિશ્રી, મધ અને ઘી આ 5 વસ્તુઓથી પંચામૃત બનાવો. શુદ્ધ જળથી સ્નાન કરાવો. ઓમ ગણપતે નમઃ શાદ્દુદોકમ સ્નાનમ સમર્પયામિ. મંત્ર બોલતા શુદ્ધ જળથી ગણપતિને સ્નાન કરાવો. વસ્ત્ર પહેરાવો. ઓમ ગણપતે નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. મંત્ર બોલી ગણેશ યથાશક્તિ ગણપતિને વસ્ત્ર પહેરાવો. પુષ્પ અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ પુષ્પ સમર્પયામિ. એમ કરી ગણપતિને ફૂલો ચડાવો. અક્ષત અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ અથતામ સમર્પયામિ. બોલતા ગણપતિને ચોખા ચડાવો. મિષ્ટાન અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ નૈવેદ્યમ નિવેદયામિ કહેતા મીઠાઈનો ભોગ ધરાવો. ફળ અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ સમર્પયામિ કહી ગણપતિને ફળો ધરાવો. પંચમેવો અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ પંચમેવા સમર્પયામિ. મંત્ર બોલતા ગણપતિને પંચમેવો અર્પણ કરો. આચમન કરાવો. ઓમ ગણપતે નમઃ જલ આચમનમ સમર્પયામિ. બોલતા આચમન માટે જળનો છંટકાવ કરો. તાંબૂળ એટલે કે પાન ખવડાવો. ભગવાનને પાન ખવડાવો. ઓમ ગણપતે નમઃ સમર્પયામિ. બોલતા ભગવાન ગણેશને પાન ખવડાવો. એમાં સોપારી, લવિંગ, ઇલાયચી રાખી ગણેશજીને અર્પિત કરો, પાનને ઊંધો કરીને. પછી ગંધ અર્પણ કરો. ઓમ ગણપતે નમઃ ગંધ સમર્પયામિ. આ મંત્રને બોલતા ચંદન, રોલી, હળદર, અષ્ટગંધ વગેરે સુગંધિત દ્રવ્યો ગણેશજીને લગાવો. ધૂપ દેખાડો. ઓમ ગણપતે નમઃ ધૂપમ આર્ધપયામિ. બોલતા ગણેશજીને ધૂપ દેખાડો. દીપ દેખાડો. ઓમ ગણપતે નમઃ દીપ દર્શયામિ. બોલતા ગણેશજી માટે દીપક પ્રગટાવો. દક્ષિણા ચડાવો. ઓમ ગણપતે નમઃ યથાશક્તિ દ્રવ્ય દક્ષિણા સમર્પયામિ કહેતા દક્ષિણા ધરાવો. ભગવાનની સ્તુતિ કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમમ પ્રભમ નિર્વિઘ્નમ કરો મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. એમ કહી ભગવાનની સ્તુતિ કર્યા પછી ભગવાનની આરતી કરો. ઓમ ગણપતે નમઃ આરતીક્યમ સમર્પયામિ. આ મંત્ર બોલતા ગણેશજીની આરતી કરો. પ્રદક્ષિણા કરો એટલે કે પરિક્રમા કરો. હાથમાં પુષ્પ લઈ ભગવાન ગણેશજીની પરિક્રમા કરો. ત્યારબાદ
ગણેશજીની મૂર્તિ સામે પ્રદક્ષિણા અર્પણ કરતાં કહો, ઓમ ગણપતये નમઃ પ્રદક્ષિણા સમર્પયામિ. મંત્ર બોલો. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણપતये નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. મંત્રનો જાપ કરતા રહી ભગવાનની પૂજા પૂરી કરવી.